નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એનડીઆર હાઈસ્કૂલ વતી હું આપ સૌનું ઓનલાઈન વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિષય ગુજરાતી, જેની શરૂઆત આજથી આપણે કરશું। અને ગુજરાતી વિષય તમે ધોરણ 10 સુધી તો ભણી ચૂક્યા છો, એવી જ રીતે આપણે કાવ્યો અને પાઠ હવે પછી ભણવાના છે, થોડું ઘણું ગ્રામર લેવાનું છે। અને જેમાં આજે હું ગુજરાતી વિષયમાં સૌપ્રથમ પહેલી કાવ્ય છે તમારા પુસ્તકમાં નાવિક વળતો બોલ્યો, તેની શરૂઆત કરવા જઈ રહ્યું છું। હવે નાવિક, હવે આપણે જે આપણા કાવ્યનું નામ છે એમાં નાવિક શબ્દ આપ્યો છે। નાવિક એટલે જે નાવ ચલાવે તેને કેવટ, ખલાસી એમ પણ કહેવામાં આવે છે। આ અર્થ મારે કેમ આપવો પડ્યો, તો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે નાવિકના બે અર્થ, સમાનાર્થી અર્થ જણાવો, તો તમે તેમાં કેવટ, ખલાસી તે લખી શકો છો, નાવ ચલાવનાર, બરાબર। નાવિક વળતો બોલ્યો એ કાવ્ય છે। આ કવિતાના કવિ છે ભાલણ, અને આ કવિતાનો સાહિત્ય પ્રકાર છે પદ। સાહિત્ય પ્રકાર અને કવિનું નામ પૂછાઈ શકે છે 1 માર્ક્સનો પ્રશ્ન હેતુલક્ષીમાં, કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો અથવા કૃતિના કવિનું નામ જણાવો। નાવિક વળતો બોલ્યો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તો તમારે કવિના નામમાં ભાલણ અને સાહિત્ય પ્રકારમાં પદ લખવાનું રહેશે। હવે આપણે સૌ જે કાવ્ય ભણીએ છીએ, જે કાવ્ય જેણે લખી છે, તો એ કવિ લેખકનો પરિચય મેળવવો જરૂરી છે। તો આજે આપણે સૌ પહેલાં ભાલણનો પરિચય મેળવીશું। ભાલણ એ 15મી સદીના ઉત્તરાર્ધમાં, એટલે 15મી સદી ઉતરતા અને 16મી સદીની શરૂઆતમાં એટલા સમયગાળામાં થઈ ચૂક્યા છે। ભાલણનું સાચું નામ, અપર નામ જેને કીધું છે, ભાલણનું સાચું નામ છે પુરુષોત્તમ। સાચું નામ કાસ્ટે તમે કહો છો તેમ નાતે તેઓ મોઢ બ્રાહ્મણ હતા, અટક તેમની ત્રવાડી હતી, અને તેમનું જન્મસ્થાન અથવા તેમનું વતન કહીએ તો એ પાટણ હતું। આમ જોઈએ તો ગુજરાતી ભાષા તો આવડતી જ હતી ભાલણને, કેમ કે ગુજરાતના છે, છતાં પણ તેમણે સંસ્કૃત અને વ્રજ ભાષાનું જ્ઞાન લીધેલું હતું। અને તેમણે આખ્યાનના પિતા કહેવામાં આવે છે। શું લેવા, તો કે તેમણે કડવાબદ્ધ આખ્યાનો લખવાનું કામ, ગુર્જર ભાષાને ગુજરાતી ભાષાએ કીધી, અને તેમાંથી કડવાબદ્ધ આખ્યાનો લખવાનો શ્રેય જેણે લખ્યું હોય, ઝાઝા બધા આખ્યાનોની શરૂઆત કરી હોય, તેથી ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને 1 માર્કનો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવશે કે આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે, તો ભાલણને, અથવા ભાલણને શું કહેવામાં આવે છે, તો આખ્યાનના પિતા, કારણ કે કડવાબદ્ધ આખ્યાનો લખવાની શરૂઆત ભાલણે કરી હતી। હવે બીજી વાત કરીએ તો ભાલણે ઘણા બધા આખ્યાનો લખ્યા છે, જેમાં મેં નામ લખ્યા છે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ, આ બધા આખ્યાનો તો છે। એ સિવાયના 2 નામ આપ્યા છે દસમ સ્કંદ અને રામ બાલ ચરિત, એ એમના યશસ્વી આખ્યાનો છે, જે સૌ કોઈએ વાંચેલા હશે, બરાબર। આ કવિ પરિચય થઈ ગયો, અને કવિ પરિચયમાંથી પ્રશ્ન પૂછાય જ છે જરૂર, તમને 1 માર્કમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, ભાલણને। ભાલણ ક્યાંના વતની હતા, પાટણના વતની હતા। પ્રસ્તુત જે કૃતિ છે નાવિક વળતો બોલ્યો, તેના કવિનું નામ, તેનો સાહિત્ય પ્રકાર, આટલા પ્રશ્ન પૂછાય એવા છે। આ થઈ ગયો કવિ પરિચય, લેખક પરિચય। હવે આપણે સૌ કાવ્ય તરફ આગળ વધશું। હવે પ્રસ્તાવનામાં આપણે સૌપ્રથમ કાવ્ય લઈ લઈએ કે આ કાવ્ય છે શું, તો જે પ્રસ્તુત કાવ્ય છે એના કેન્દ્રમાં કેવટ પ્રસંગ આપ્યો છે। કેવટ પ્રસંગ એટલે શું, તો કે જે વાલ્મીકી રચિત રામાયણ છે તેનો એક કેવટ પ્રસંગ છે, જેમાં તમને સૌને ખબર હશે શ્રી રામને અયોધ્યા 14 વર્ષ અયોધ્યામાંથી નીકળી જવાનું, વનવાસ 14 વર્ષનો થાય છે, અને જ્યારે અયોધ્યામાંથી નીકળે છે અને વનવાસ તરફ આગળ વધે છે, એટલે સૌ પ્રથમ સરયુ નદી આવે છે, અને સરયુ નદી પાર કરવા માટે એમને હોડીની જરૂર પડે છે, અને તેથી તે હોડીમાં બેસવા જાય છે। એટલે હોડી ચલાવનાર નાવિક, જો અહીંયા નાવિક આવી ગયો, એ નાવિક લક્ષ્મણ અને સીતાને બેસવાની હા પાડે છે, પણ રામને બેસવાની ના પાડે છે। ત્યારે બધા પૂછે છે કે કેમ રામને બેસવાની ના પાડે છે, ત્યારે કહે છે કે મેં એક વાત સાંભળી છે કે એક અહલ્યા નામની સ્ત્રી હતી, એ પ્રભુ શ્રી રામના ચરણની ધૂળ અડતા તે પથ્થર પાષાણમાંથી એક જીવતી સ્ત્રી બની ગઈ હતી, આવું મેં સાંભળ્યું હતું। અને જો હવે આ શ્રી રામ એમના પગની ચરણની રજ એ મારી હોડીને અડશે અને એ પણ સ્ત્રી બની જશે, તો હું શું કરીશ, અને મારી એ એકમાત્ર
આજીવિકા હોડી છે જેમાંથી હું કમાઉં છું ને મારું ઘર ચલાવું છું, અને એક સ્ત્રી તો મારી પત્ની ઘરે બેઠી જ છે અને આ હોડીની સ્ત્રી થશે તો આ બે પત્નીને હું રાખીશ ક્યાં? આવું એ નિર્દોષ ભાવ દેખાડી અને સૌને કહે છે. ત્યારે વિશ્વામિત્ર ઋષિ પણ હારે હોય છે અને એ આનો વચ્ચેથી એક રસ્તો કાઢે છે ને શું કહે છે કે તને લાગે છે ને કે એમના પગની, શ્રી રામના પગની ધૂળથી તારી હોડી સ્ત્રી બની જાય છે, તો તું એવું કર કે આ ગંગાજળનું પાણી લે અને એનાથી શ્રી રામના પગ પખાડ એટલે ધોઈ લે, અને જેથી એમની રજ નીકળી જશે અને તારી હોડી સ્ત્રી થતી બચી જશે. અને અહીંયા આ વચ્ચેનો રસ્તો કાઢે છે અને પછી નાવિક શ્રી રામના ચરણ ધોવે છે અને પછી રામ, લક્ષ્મણ અને સીતાને નાવમાં બેસવા દે છે. અહીં આ કાવ્યમાં તમે જોશો કે કેવો સરસ શ્રી રામનું હાસ્ય કેવું છે, નિર્દોષ હાસ્ય. છેલ્લે જ્યારે નાવિક પગ પખાડે છે ત્યારે હસે છે શ્રી રામ. પછી વિશ્વામિત્રએ કેવું મધ્યસ્થી રસ્તો કાઢ્યો, આ બધું તમને આ કાવ્યમાં જોવા મળશે. તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ, જેમાં સૌપ્રથમ આપણે કાવ્યનું પઠન લેશું. તો હું કાવ્યનું થોડું ઘણું પઠન કરું છું. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સહુ કે બેસો નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેજથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી ઘેર, બે મળીને શું જમે હું શી કરું તાપેર. હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણ સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યાતા ચરણ. આ તમારા પાઠ્યપુસ્તકમાં પહેલી કાવ્ય છે જેનું મેં પઠન કર્યું. હવે આ કાવ્યની સમજૂતી પ્રસ્તાવનામાં તો મેળવી, પણ કાવ્યના મુજબ હવે આપણે શરૂઆત કરશું. તો તમે સૌ પુસ્તક લઈને સાથે બેસજો, જેથી અમુક શબ્દાર્થ આવે છે એ પણ લખતા જજો અને કાવ્યને સમજતા જતો. સૌપ્રથમ કાવ્યમાં છે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. કાવ્યની શરૂઆત જ ત્યાંથી થાય છે કે ભાઈ રામ, લક્ષ્મણ ને સીતા નદીના કિનારે આવી ગયા છે, સરયુ નદીના, અને હોડીવાળો નાવિક ત્યાં બેઠો છે અને હવે બધા ત્યાં બેસી જાય છે. એટલે નાવિક વળતો બોલે છે, સાંભળો મારા સ્વામ. સ્વામનો અર્થ થાય છે સ્વામી, બરોબર, કે સાંભળો મારા સ્વામી. આવું નાવિક કહે છે. સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ, કે હે સ્વામી તમે સાંભળો, તમારી સાથે જે કંઈ પણ સાત સહુ કે એટલે જે કંઈ તમારી સાથે છે તે બધા તમારી સાથે છે એમને બેસાડીશ, પણ બેસારું નહીં રામ, એટલે હે રામ તમને બેસાડીશ નહીં. એટલે પ્રથમ પંક્તિમાં એમ કહે છે કે હે સ્વામી સાંભળો, અને આ તમારી સાથે છે એમને બેસવા દઈશ, લક્ષ્મણ સીતાને, પણ તમને બેસવા દઈશ નહીં. વાર્તા મેં સાંભળી છે. હવે કે છે, બધા પૂછે છે એટલે કે છે મેં એક વાર્તા સાંભળી છે. સાંભળી એટલે સાંભળી છે. ચરણ રણથી અપાર, ચરણ રણ એટલે ચરણ રજ, અહીંયા કીધું છે. ચરણ રેણ એટલે પગની ધૂળ, પગની રજ, ચરણની રજ જેને કહેવામાં આવે છે, કે મેં એક વાર્તા સાંભળી છે એમના પગના ધૂળની. એક અપાર એટલે કહેવાય ને જેનો પાર ન હોય તેવું આમ તો થાય, પણ કે એક મેં વાર્તા સાંભળી છે એમના પગની ધૂળની એમ. અને અહલ્યાતા થઈ સ્ત્રી સહી એટલે શું કહે છે, મેં એમના પગની ધૂળની એક વાત સાંભળી છે કે અહલ્યા નામની એક સ્ત્રી હતી. સહી એટલે સાચું, ખરું. અને અહલ્યા એટલે અહીંયા કોણ છે, મેં શબ્દાર્થમાં લખ્યું છે. તમને શબ્દ સમૂહમાં પૂછાય છે. હવે તમારા શબ્દ સમૂહ ઉલટા આવશે. શું આવશે? તમે ધોરણ 10 સુધી આખો શબ્દ સમૂહ આવતો હતો અને તમારે શબ્દ લખવાનો હતો. ધોરણ 11માં તમને શબ્દ આપશે અને તમારે શબ્દ સમૂહ લખવાનો છે. એટલે તમને એક શબ્દ આપ્યો હોય અહલ્યા, તો તમારે આખો શબ્દ સમૂહ સામે લખવો પડે. ગૌતમ ઋષિના પત્ની, બરોબર, એક પૌરાણિક સ્ત્રી એમ પણ લખી શકો, અથવા તો એક ગૌતમ ઋષિના પત્ની. એટલે શું કે છે, મેં એક વાર્તા સાંભળી છે અને ત્યાં અહલ્યા નામની એક સ્ત્રી હતી ને, એ પાષાણ ફીટીનાર. હવે પાછો અર્થ લેવાનો છે. પાષાણ એટલે એક મોટો પથ્થર અથવા તો પથ્થર. એક અહલ્યા નામની સ્ત્રી હતી, એ પાષાણમાંથી ફીટીનો અર્થ થાય છે માંથી, લખી લેવું, કેમ કે આ તળપદા શબ્દ છે. ફીટી એટલે માંથી, કે અહલ્યા નામની સ્ત્રી પથ્થરમાંથી, નાર એટલે સ્ત્રી થઈ, પથ્થરમાંથી સ્ત્રી થઈ. ક્યાંથી? તો કે પ્રભુ શ્રી રામના ચરણ રજ અડવાથી એ પથ્થરમાંથી સ્ત્રી થઈ.
હવે એમ કે છે, આ વાર્તા મેં સાંભળી હતી. હવે પાછો નાવિક બોલે છે, આજીવિકા મારી એહે છે. આ તમે જે હોડી જુઓ છો ને બતાવે છે કે મારી એક જ આ એહે એટલે આ એક જ મારી આજીવિકા છે, જેનાથી હું મારું કુટુંબ અને મારું ઘર ચલાવું છું. જુઓ મન વિવેક, તમે મન વિવેકથી જુઓ તો ખરા, મારી પાસે બીજું કંઈ નથી, આ એકમાત્ર હોડી છે જેના દ્વારા હું મારું ઘર ચલાવું છું. સ્ત્રી થતાં વાર ન લાગે. પછી કે જો પ્રભુ શ્રીરામ બેસશે અને તો એને સ્ત્રી થતાં વાર લાગશે નહીં. અને કાષ્ટ પાષાણ એક એટલે શું કે છે, અહીંયા તમારે યાદ રાખવાનું, પાષાણ એટલે પથ્થર અને કાષ્ટ એટલે લાકડું. એટલે શું કે છે, સાંભળો તમે, જો શ્રીરામ બેસશે ને તો એને સ્ત્રી થતાં વાર નહીં લાગે, કારણ કે લાકડું ને પથ્થર તો એક જેવા જ હોય છે. અને જો ઓલા પથ્થરની સ્ત્રી થઈ ગઈ તો આ લાકડાની પણ સ્ત્રી તો થઈ જ જવાની છે ને. એટલે તમે સાંભળો, ફરીથી હું લઈ લઉં. નાવિક શ્રીરામ, સીતા અને લક્ષ્મણ આવી ગયા છે અને બધાને બેસવાની નાવિક હા પાડે છે, પણ રામને બેસવાની હા પાડતા નથી. કેમ? તો એ કેકમાં વાર્તા સાંભળી છે. અહલ્યા નામની સ્ત્રી હતી, ગૌતમ ઋષિના પત્ની, એ પથ્થરની હતી, પણ પ્રભુ શ્રી રામના ચરણ અડતા જ એ એક સ્ત્રી, જીવિત સ્ત્રી બની ગઈ હતી. એટલે કે સાંભળો, જો આવું થશે તો મારી એકમાત્ર આજીવિકા છે અને એ પણ છીનવાઈ જશે, એ સ્ત્રી થઈ જશે તો હું શું કરીશ? હવે આગળ, આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. જો શું કે છે કે આજીવિકા મારી, હું જેનાથી કમાઉં છું, મારું ઘર ચલાવું છું, એ તો ભાંગી પડશે. અને એ તો ઠીક, પણ બીજી વાત એ કે મારા ઘરે પણ મારી પત્ની એક બેઠી છે, એક સ્ત્રી છે ઘેર. એટલે એની પત્નીની વાત કરે છે, નાવિકની પત્નીની વાત. એટલે કે એક સ્ત્રી તો ઘરે બેઠી જ છે, મારી પત્ની. બે મળીને શું જમે? એક તો પત્ની છે જ, આ બીજી સ્ત્રી થશે, બેયને ઘરે લઈ જઈશ, રાખીશ તો બે જમશે શું? કેમ કે હોડી તો વહી ગઈ, આજીવિકા શેમાંથી કમાય? એટલે બે મળીને શું જમશે? હું શી કરું તા પેર. તા એટલે ત્યાં અને પેર એટલે વ્યવસ્થા અથવા યોજના, આપણે બીજો શબ્દ કહી શકીએ. એટલે કે બેયને મળીને હું કઈ વ્યવસ્થા, ઘર કેમ ચલાવીશ? એક સ્ત્રી તો ઘરે બેઠી જ છે અને આ બીજી સ્ત્રી, બેયને ત્યાં રાખીશ તો હું ઘર કેમ ચલાવીશ? વ્યવસ્થા મારા ઘરની કેવી રીતે કરીશ? આવું તે બધાને જણાવે છે. આગળ કવિતા, હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. હવે વિશ્વામિત્ર જોડે છે, ઋષિ વિશ્વામિત્ર, એટલે હસે છે અને પોચી બોલે છે કે જો ચરણ રજથી જો સ્ત્રી થતી હોય, સાંભળ, પ્રભુ શ્રી રામના પગની ધૂળ અડવાથી જો સ્ત્રી થતી જ હોય તો તું હવે સાંભળ, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. તો તું હવે એમ કર કે આલે ગંગાજળ અને એને પ્રભુ શ્રીરામને બેસાડી અને એનાથી તું એના પગ ધો અને તેનાથી ચરણ રેણ એટલે પગની ધૂળ વહી જશે અને તારી જે હોડી છે એ સ્ત્રી બનતી બચી જશે. એટલે વિશ્વામિત્ર આવો મધ્યસ્થી રસ્તો કાઢે છે, જેથી નાવિકનું પણ મન રહી જાય અને પ્રભુ શ્રીરામ હોડીમાં પણ બેસી શકે. હવે હસીને હરિ હેઠા બેઠા, હેઠા એટલે નીચે. હવે વ્યવસ્થિત આસનમાં હરિ ભગવાન શ્રીરામ બેસે છે. રામ અશરણ શરણ. હવે યાદ રાખજો, મેં શબ્દ લખ્યો છે અશરણ શરણ, એટલે નિરાધારના આધાર. જેનો કોઈ આધાર ન હોય ને એના કોણ આધાર હોય? તો કે એના પ્રભુ શ્રી રામ આધાર હોય. એટલે નિરાધારના આધાર એવા શ્રી રામ હસીને નીચે બેસે છે. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ભેર. અને પછી નાવિક ગંગાજળ લઈને ત્યાં પગ પખાડે છે. એટલે અહીંયા શું કે છે છેલ્લે કે ભાઈ મધ્યસ્થી રસ્તો વિશ્વામિત્ર કાઢે અને છેલ્લે પછી પગ ધોવે છે અને પછી શ્રી રામ, સીતા અને લક્ષ્મણને હોડીમાં બેસવા દે છે. ફરીથી હું આ કાવ્ય થોડીક ટૂંકમાં લઈ લઉં કે આ પ્રસ્તુત કાવ્યમાં કેવટ પ્રસંગ છે. જ્યારે શ્રી રામ અયોધ્યા છોડી અને 14 વર્ષ વનવાસ જતા હોય છે ત્યારે અયોધ્યામાંથી નીકળતા જ તે સરયુ નદી વચમાં આવે છે અને સરયુ નદીને પાર કરવા માટે તેમને હોડીની જરૂર પડે છે. એક નાવિક હોડી લઈને બેઠો હોય છે, પણ એણે શ્રી રામને બેસાડવાની ના પાડી છે. લક્ષ્મણ અને સીતા બેસી શકે છે. ત્યારે પૂછે છે તો કહે છે કે મેં એક વાર્તા સાંભળી છે કે અહલ્યા નામની એક સ્ત્રી હતી, એ પ્રભુ શ્રી રામના ચરણની રજ ધૂળ અડવાથી સ્ત્રી થઈ ગઈ, જીવિત સ્ત્રી. પણ જો હવે એવું થશે અને મારી હોડીમાં બેસશે પ્રભુ શ્રી રામ તો એ પણ સ્ત્રી થઈ જશે. તો કેમ કે લાકડું ને પથ્થર તો એક સમાન જ હોય, પથ્થર સ્ત્રી થઈ ગઈ તો આ લાકડું તે સ્ત્રી થઈ જશે ને, એટલે મારે બેસાડવા નથી. પછી એમ કે છે કે એક સ્ત્રી તો મારા ઘરે બેઠી, મારી પત્ની આ સ્ત્રી બની જશે, બેયને ઘરે રાખીશ તો હું વ્યવસ્થા શું કરીશ, મારું ઘર કેમ ચલાવીશ? એટલે મન વિવેકથી થોડુંક
સમજો. હવે પછી વિશ્વામિત્ર હસીને કહે છે કે તને એવું લાગે છે ને કે એમના ચરણરથથી તારી હોડી સ્ત્રી બની જતી હોય, તો લે આ ગંગાજળ અને એનાથી શ્રીરામના પગ ધોઈ લે, અને તેનાથી તારા મનમાં જે કંઈ પણ જે નિર્દોષ ભાવ છે એ પણ શાંત થઈ જશે. અને પછી આ સાંભળી શ્રીરામ નીચે બેસે છે, અને નાવિક એના દ્વારા ગંગાજળ લઈને શ્રીરામના પગ પખાડે અને ત્રણેય હોડીમાં બેસે છે. ભાલણના પદોમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. તમને કહી દઉં કે આ આખું આખ્યાન છે એમાંથી એક કડવું તમને આપ્યું છે. કડવું એટલે શું? તો કે પ્રકરણ. આપણે ગણિતમાં ચેપ્ટર 1 ને ચેપ્ટર 2 પ્રકરણ 1, 2, 3 આવતું હતું ને, એમ આખું આખ્યાન હોય ને એમાં કડવા હોય. એ કડવામાંથી થોડોક ભાગ તમારા ધોરણ 11માં આપવામાં આવ્યો છે. મને એવું હશે કે તમને બધાને સમજાઈ ગયું હશે, તો એના દ્વારા આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબ પણ હું જ આપીશ. સ્વાધ્યાયના નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? ક્યારે છે? તો કે સૌ પ્રથમ. પછી તો બધાને બેસાડે છે. પહેલાં કોને કોને સંમતિ આપે છે? તો લક્ષ્મણ. નાવિક સૌ પ્રથમ લક્ષ્મણ અને સીતાને નાવમાં બેસાડવાની હા પાડે છે. આવું આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નાવિક શેના વડે શ્રીરામના ચરણ પખાડ્યા? પખાડ્યા એટલે મેં કીધું તું ધોયા. શેના વડે? તો નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? આ મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં દર વખતે પૂછાય જ છે. તો કવિએ શ્રીરામને અશરણ શરણ, આ લખતા ન આવડે, યાદ ન આવે, શબ્દ કદાચ અઘરો પડે તો લખવાનું, કવિએ શ્રીરામને નિરાધારના આધાર કહ્યા છે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તમને ખબર જ છે, વિશ્વામિત્ર મધ્યસ્થી રસ્તો કાઢે છે બે વચ્ચેનો. હોડીમાં શ્રીરામ બેસી શકે અને નાવિકને મૂંઝવણે ન થાય આવો રસ્તો કોણ કાઢે છે? તો કે અંતે નાવિકના મનનું સમાધાન ઋષિ વિશ્વામિત્ર કરે છે. અહીંયા આ પ્રશ્નની ચર્ચા થઈ ગઈ. ધોરણ 11ની આ તમારું પહેલું કાવ્ય અને એનું સ્વાધ્યાય છે એ સમગ્ર તમે તમારી નોટબુકમાં હવે શબ્દાર્થ પહેલાં લખી અને સ્વાધ્યાય તમારે આજના હોમવર્કમાં સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.